અમદાવાદની ગુફા ખાતે ચિત્રોનું પ્રદર્શન યોજાયું. જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્યના પુત્રએ બનાવેલા ચિત્રોનું પ્રદર્શન. 12 જુલાઈ સુધી ચિત્રોના પ્રદર્શનનું આયોજન. મૂન સ્વિંગ્સ થીમ પર આધારિત ચિત્રોનું પ્રદર્શન જોવા માટે અનેક કલાપ્રેમી આવ્યા. મેસેજ એ છે કે મારો દીકરો જે ગુજરી ગયો એના નામે અમે ટ્રસ્ટ કરેલું. ટ્રસ્ટ મારા પિતા ચલાવતા હતા, પણ મારા પિતાના ગયા પછી અમે થોડો વખત માટે આ પ્રવૃત્તિ ધીમી પડેલી, પણ મેં ફરી નાવ દેટ આઈ એમ 60 મેં આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને ઈચ્છા છે વંચિતો માટે, જે લોકોને તકલીફ છે એના માટે કામ કરવાની. આ ચિત્રોનું પ્રદર્શન છે જે તથાગતે ચિતર્યા છે. બધા એના પોતાના પેઇન્ટિંગ્સ છે, એના ભાઈ માટે એણે આ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તો આ બધા ચિત્રોના પૈસા જે આવશે સત્યજીત ટ્રસ્ટની પહેલી મૂડી બનશે. નામ જ મૂન સ્વિંગ્સ છે. તો જે રીતે ચંદ્ર પૃથ્વી પરના દરેક પાણી ઉપર અસર કરે છે, તો તમારા મગજમાં બી 70% પાણી છે, એના ઉપર બી અસર કરે છે. તેના કારણે મૂડ્સ બદલાતો હોય છે. તો મૂડ સ્વિંગ્સની જગ્યાએ મૂન સ્વિંગ્સ. તો આખી એ પ્રકારની થીમ છે. 2019થી ચાલુ કર્યા હતા, એટલે હવે લગભગ 7 વર્ષ થયા. અને વિચાર તો મેજરલી એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે. તો આ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ ઇઝ મોર અબાઉટ એક્સપ્રેશન્સ. થોટ્સ બહુ છે નહીં, મોર ઓર લેસ ઇમોશન્સ જ છે. તો એબ્સ્ટ્રેક્ટ અને સરરિયાલિઝમ જ્યારે ભેગા થાય તો થોટ્સ આર નોટ દેટ સિગ્નિફિકન્ટ એની.